કાપોદ્રામાં મોડી રાત્રે બંબા ગેટ પાસેથી ઘરે જઈ રહેલા 17 વર્ષીય કિશોર પાસે એક ઈસમે પૈસાની માંગણી કરી માથાકૂટ કરી હતી. રૂપિયા નહીં આપતા માથા ફરેલા યુવકે ચપ્પુથી હુમલો કરી કિશોરની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રે લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું. પોલીસ સૂત્રથી મળેલી માહિતી મુજબ 17 વર્ષનો પરેશ અરવિંદ વાઘેલા સોમવારે રાત્રે જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ રવિરામ શેટ્ટી સાથે રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી. આ માથાકૂટમાં પ્રભુએ પરેશના પેટના ભાગે ચપ્પુ મારી દેતા તે લોહી લુહાણ થયો હતો અને આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને પરેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ઘટનામાં અન્ય 2 યુવક પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. નજીકની હોસ્પિટલમાં બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોનું ટોળું કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યું હતું. પોલીસે હત્યારા પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો પણ કર્યો હતો. તો મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવું પડ્યું હતું અને બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી ઉગ્ર બન્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી અને અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.